નમસ્તે, જય મામાદેવ. તન્ના એજ્યુકેશન કેમ્પસ ગોંડલ. આજે આપણે વિષય ગુજરાતી એટલે કે કલસોર પાઠ્યપુસ્તકની અંદર જે આપણે પહેલો પાઠનો અભ્યાસ કર્યો કે વાંદરાને વાંચતા ન આવડે, જેનો અભ્યાસ આપણે પાઠ્યપુસ્તકની અંદર કરી ચૂક્યા છીએ. આજે આપણે આ લેક્ચરની અંદર સ્વાપોથીની અંદર અભ્યાસ કરીશું. તો દરેક બાળકે પોતાની સ્વાપોથી ગુજરાતીની બહાર કાઢવાની છે અને એની ઉપર પાઠ પહેલો જે આવે ત્યાં તમારે હું જેમ સ્વાધ્યાય પોથીમાં લખાવું એ જ પ્રમાણે તમારે સ્વાપોથીની અંદર પેન્સિલથી જ લખવાનું છે. બરાબર ને બાળકો? સરસ. ક્યાંય કોઈ પણ પ્રકારની ભૂલ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચાલો બધા બાળકો ગુજરાતીની સ્વાપોથી, પેન્સિલ અને ઇરેઝર આટલી વસ્તુ પાસે રાખશે અને પાઠ પહેલો ખોલશે. ચાલો બધા બાળકોએ સ્વાધ્યાય પોથીમાં પાઠ પહેલો ખોલ્યો. પાઠ પહેલો વાંદરાને વાંચતા ન આવડે. હવે એની અંદર પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરી રાઈટની નિશાની કરો. તો હવે આપણને પહેલું આપ્યું છે કે ઉંદર ક્યાં રહે છે? તો કે ઝાડ પર, પાણીમાં, દરમાં કે માળામાં? તો ઉંદર છે તે ક્યાં રહે છે? દરમાં. તો આપણે પણ લખીશું અહીંયા, રાઈટની નિશાની કરીશું બોક્સની અંદર, દરમાં. પછી બીજું, દરમાં બીજા કયા કયા પ્રાણીઓ રહી શકે છે? તો કે સાપ, કીડી, મકોડો, કૂતરો અને કબૂતર. તો હવે આમાં એકથી વધારે પ્રાણીઓ દરમાં રહી શકે છે. તો આપણે એ બધા જ બોક્સની અંદર રાઈટ કરીશું. સાપ છે તે દરમાં રહે છે, કીડી દરમાં રહે છે અને મકોડો પણ દરમાં રહે છે. પછી છે ત્રીજું, કોનું ઘર ઊંચા ઝાડે હોય છે? તો કે કોનું ઘર ઊંચા ઝાડ ઉપર હોય છે? તો કે કાગડાનું, ચકલીનું, સમડીનું કે કબૂતરનું? તો શું આવશે? સમડીનું ઘર ઊંચા ઝાડે. આ તો આપણો પ્રશ્ન પહેલો. હવે જોઈએ પ્રશ્ન બીજો. વાક્ય ખરા છે કે ખોટા તે રાઈટ કે રોંગની નિશાની કરીને જણાવો. તો ચાલો પેલું છે, સિંહ બોર્ડમાં સૂવે છે. તો સિંહ છે તે બોર્ડમાં સૂવે છે. તો કે સાચું. બોર્ડ એટલે કે ગુફા. પછી બીજું, ચામાચીડિયામાં માળા રહે છે. હવે ચામાચીડિયા છે તે માળામાં રહે છે. તો કે ખોટું. પછી ત્રીજું, ચૂપચાપ તિરાડમાં વંદો રહે છે. તો કે સાચું. હવે છે ગીતની પંક્તિ પૂર્ણ કરવાની છે. શું છે? ગીતની પંક્તિ. હવે એમાં આપણે જોઈએ, ગીતની પંક્તિમાં તમને પહેલી લીટી લખેલી આપેલી છે એટલે તમારે બીજી લીટીથી લખવાનું સ્ટાર્ટ કરવાનું રહેશે. ઉંદર રહે છે દરમાં. પછી આપણે બીજી લીટીમાં શું લખશું? માણસ રહેતો ઘરમાં. તો આપણે અહીંયા લખીશું માણસ રહેતો ઘરમાં. માણસ રહેતો ઘરમાં. ઉંદર રહેતો દરમાં, માણસ રહેતો ઘરમાં. પછી શું આવશે? ચકો ચકી રે માળામાં. તો અહીંયા લખીશું આપણે ચકો ચકી રે માળામાં. પછી ચોથી લીટી લખેલી છે, બટેર તેતર ઝાડામાં. પછી છે બીજી પંક્તિ, સમડીનું ઘર ઊંચા ઝાડે. પછી આપણે લખીશું અહીંયા ચામાચીડિયા લટકે ડાળે. સમરીનું ઘર ઊંચા ઝાડે, ચામાચીડિયા લટકે ડાળે. પછી ગાય બકરી રહેતા વાળે. ગાય
બકરી રહેતા વાડે, મંદો તો ચૂપચાપ તિરાડે. હવે છે ચોથો પ્રશ્ન. યોગ્ય જોડકા જોડો. કોણ ક્યાં રહે છે તે જોવો. તો હવે જો આપણે જોઈએ જોડકા આપણે પેન્સિલથી અને સ્કેલથી જોડીશું. બરાબર બાળકો? પેલું શું છે? ઉંદર અને સાપ. તો ઉંદર અને સાપ છે તે બંને ક્યાં રહે? તો કે દરમાં. તો આપણે સ્કેલથી આ ટપકા અને આ ટપકાને સાથે રાખીશું. ઉંદર અને સાપ દરમાં રહે છે. પછી બીજું છે માણસ છે તે ક્યાં રહે છે? તો કે માણસ છે તે ઘરમાં રહે છે. ક્યાં રહે છે? ઘરમાં. પછી ત્રીજું ચકોચકી ક્યાં રહે? તો ચકોચકી માળામાં રહે. તો અહીંયા જોડીશું. પછી ગાય બકરી, હમણાં જ આપણે પંક્તિમાં લખ્યું ગાય બકરી રહેતા વાળે. તો એને તો સામે સામે જ છે એટલે આપણે સીધી જ લીટી કરવાની છે. પછી પાંચમું સિંહ. તો સિંહ ક્યાં રહે? તો કે બોર્ડમાં. ક્યાં રહે? બોર્ડમાં. ચલો આપણે પાના નંબર 3 પર અભ્યાસ કરી લીધો. હવે આપણે પાના નંબર 4 ઉપર અભ્યાસ કરીશું. હવે પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પેલું, ઝાડામાં કોણ કોણ રહે છે? તો આપણે લખીશું બટેર અને તેતર ઝાડામાં રહે છે. બટેર અને તેતર છે એ ઝાડામાં રહે છે. પછી છે બીજું, બધા પ્રાણીઓ, પંખીઓ, જીવજંતુઓ શા માટે ઘર બનાવતા હશે? તો કે બધા પ્રાણીઓ, પંખીઓ અને જીવજંતુઓ શા માટે ઘર બનાવે? તો કે ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ મેળવવા માટે ઘર બનાવતા હશે. શું હશે? ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ મેળવવા માટે ઘર બનાવતા હશે. રક્ષણ અથવા તો બચવા. તો ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે પણ ઘર બનાવતા હશે એમ પણ તમે લખી શકો છો. હવે છે પ્રશ્ન નંબર 6. જે આપણે પાઠ્યપુસ્તકમાં વાંદરાભાઈનું ઘર વાર્તા વાંચી અને સમજીતીને એના આધારે હવે આપણે પ્રશ્ન જવાબ અને ખાલી જગ્યા, ખરા ખોટા એવું બધું આપણે સ્વાપોથીમાં લખવાનું છે. તો ચાલો પ્રશ્ન નંબર 7માં શું છે? નીચેના પ્રશ્નના વિકલ્પ ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરી રાઈટની નિશાની કરો. તો પેલું છે વાંદરાભાઈનું નામ શું હતું? પટપટ, ખટપટ, ગરબડ કે બડબડ? તો વાંદરાભાઈનું નામ શું હતું? ખટખટ. પછી બીજું, ખટખટ ઠંડી ભગાડવા માટે શું લઈ આવ્યો? તો કે લાલ મરચાં, લીલા મરચાં, લાલ ટમેટા કે લાલ સફરજન? તો કે લાલ મરચાં. પછી ત્રીજું, વાંદરાની ચિંતા કોણ કરતું હતું? સુગ્રી, કાગડો, લોકો કે બાળકો? તો કે વાંદરાની ચિંતા કોણ કરતું હતું? તો કે સુગ્રી. પછી ચોથું, સુગ્રીનું નામ શું હતું? તો કે ખટખટ, ચટપટ, ચપચપ કે ચટચટ? તો સુગ્રીનું નામ શું હતું? તો કે
ચટપટ. ખટખટ વાંદરાનું નામ, ચટપટ સુગ્રીનું નામ. પછી છે પાંચમું, વાંદરાઓ શાનાથી પવન નાખવા લાગ્યા? તો કે વાંદરાઓ પંખીથી, કપડાથી, પૂંઠાથી કે પૂંછડીથી? તો વાંદરાઓ પૂંછડીથી પવન નાખવા લાગ્યા. પછી છે છઠ્ઠું, વાંદરાઓ કોનાથી ડરતા નથી? ઠંડીથી, ગરમીથી, વરસાદથી કે આપેલ ત્રણેય? તો વાંદરાઓ કોઈથી ડરતા નથી, એટલે એમાં આવશે આપેલ ત્રણેય. પછી છે સાતમું, ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે એસી સિવાય બીજા કયા ઉપાયો કરી શકાય? તો કે પંખા નીચે બેસી શકાય, લીમડા જેવા વૃક્ષ નીચે બેસીને આપણે ઠંડક મેળવી શકીએ છીએ. પછી બારી પાસે બેસી શકાય અને તડકામાં બેસી શકાય. તો આપણે ઉનાળામાં કાળઝાળ ગરમીથી બચવા એસી સિવાય શેનો ઉપયોગ કરી શકીએ? પંખા નીચે બેસી શકીએ, બારી પાસે બેસી શકાય અને સૌથી ઉત્તમ લીમડાને જેવા ઝાડ નીચે બેસી સરસ મજાનો છાંયડો મેળવી શકાય. હવે છે પ્રશ્ન નંબર 8, ખાલી જગ્યા પૂરો. હવે ખાલી જગ્યા પૂરો, એમાં તમને ઓપ્શન આપેલા છે. ઓપ્શનમાં બાજુમાંથી જોવાનું કે કયો જવાબ આવે છે. તો પહેલું, શિયાળો શરૂ થતાં ખાલી જગ્યા વધવા લાગી. તો કે શિયાળો શરૂ થાય તો શું વધવા લાગે? ઠંડી કે ગરમી? તો આપણે ઠંડી નીચે લીટી કરીશું અને જવાબ લખીશું ઠંડી. પછી છે બીજું, ખટખટે પાસે ખાલી જગ્યા અચરજ જોયું. ખટખટે પાસે ખાલી જગ્યા અચરજ જોયું. તો ઝાડ કે ઘર? તો કે ઘર પાસે. તો અહીંયા આપણે લખીશું ઘર. પછી છે ત્રીજું, માણસોને તાપતા જોઈને ખટખટને ખાલી જગ્યા લાગી. તો કે નવાઈ. શું લાગી? નવાઈ. તો અહીં નવાઈ નીચે લીટી કરીશું. પછી ચોથું, માણસો ખાલી જગ્યાથી તાપતા હતા. માણસો છે તે શેનાથી તાપતા હતા? લાલ અંગારા કે લાલ મરચાં? તો કે લાલ અંગારા. તો અહીંયા આપણે લખીશું લાલ અંગારા. પછી પાંચમું, ખટખટે હૂંફાહૂંફ કરીને પોતાના ખાલી જગ્યાને બોલાવ્યા. તો કે મિત્રો કે વાંદરાઓ? તો ખટખટે હૂંફાહૂંફ કરી પોતાના મિત્રોને બોલાવ્યા. કોને બોલાવ્યા? મિત્રો. પછી છઠ્ઠું, ઉનાળામાં ખટખટને ખૂબ ખાલી જગ્યા થતો હતો. તો કે પરસેવો કે રેબઝેબ? તો કે પરસેવો. તો અહીંયા લખીશું આપણે પરસેવો. પછી છે સાતમું, વાંદરાઓ તેમની પૂંછડી ઊંચી કરી ખાલી જગ્યા જેવું બનાવીને બેઠા હતા. તો કે મિનારા. મિનારા જેવું વાંદરાઓ પૂંછડી ઊંચી કરીને બેઠા હતા. હવે છે પ્રશ્ન 9મો, વાક્યો ખરા છે કે ખોટા? તે રાઈટ કે રોંગની નિશાની કરીને જણાવો. રાઈટ રોંગ એટલે કે સાચું કે ખોટું. તો હવે છે પેલું, સુગ્રી સરસ ઘર બનાવે છે એટલે મને સુગ્રી કહે છે. તો કે સાચું. પછી બીજું, શિયાળામાં આકાશમાંથી જાણે આગ વરસી રહી છે. તો કે ખોટું. હવે છે પ્રશ્ન નંબર 10, વાક્ય કોણ બોલે છે તે લખો.
પેલું આહા ઠંડી, આહા મળી ગઈ ઠંડી ભગાડવાની રીત. એવું કોણ બોલ્યું હતું કે આહા મળી ગઈ ઠંડી ભગાડવાની રીત? તો કોણ આ વાક્ય બોલ્યું હતું? તો કે ખટખટ બોલે છે. કોણ બોલે છે? ખટખટ બોલે છે. પછી છે બીજું આહાહા ઠંડી ભાગી રહી છે. આ વાક્ય કોણ બોલે છે? તો કે ખટખટ બોલે છે. પછી ત્રીજું આવ ચટપટ તાપવા આવ. આવ આવ ચટપટ તાપવા આવ. આ વાક્ય પણ ખટખટ વાંદરો બોલે છે. ખટખટ બોલે છે. પછી છે ચોથું ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું. આ વાક્ય સુઘરીબાઈ બોલે છે. કોણ બોલે છે? સુઘરીબાઈ. હવે છે પ્રશ્ન નંબર 11. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પેલું ખટખટ જેવા બીજા 5 શબ્દો વિચારો અને લખો. હવે ખટખટ જેવા આપણે બીજા 5 શબ્દો વિચારીને લખવાના છે. તો પહેલો શબ્દ આપણે લખીશું ચટ ચટ. ચટ ચટ. પછી બીજો શબ્દ લખીશું પટ પટ. પછી ત્રીજો શબ્દ છે ઝટ ઝટ. પછી ચોથો શબ્દ ઘટ ઘટ. અને પાંચમો શબ્દ વધઘટ. શું છે? વધઘટ. હવે તમને જ્યારે પરીક્ષામાં પણ આવા પ્રશ્ન પૂછે કે ખટખટ જેવા બીજા 5 શબ્દો વિચારીને લખો, તો તમે આવા શબ્દ લખી શકો છો. પછી બીજું ખટખટ વાંદરાને શું ગમતું હતું? તો આપણે લખીશું જવાબ ખટખટ વાંદરાને ઝાડે 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 ફરવું ગમતું હતું. છાપરા પર કૂદવું ગમતું હતું. હવે ખટખટ વાંદરાને ઝાડે ઝાડે ફરવું ગમતું હતું અને છાપરા ઉપર કૂદવું પણ ગમતું હતું. પછી ત્રીજું ઠંડી ભગાડવા ખટખટ વાંદરો શું કરતો હતો? તો કે ઠંડી ભગાડવા ખટખટ વાંદરો ઠંડી ભગાડવા ખટખટ વાંદરો એક ડાળથી બીજે ડાળ ફરતો જાય. એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય. ઠંડી ભગાડવા માટે વાંદરો એક ઝાડ પરથી બીજા ઝાડ પર અને એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય. પછી ચોથું મરચાંનું તાપણું કરીએ તો શું થાય? તો લખો
મરચાંનું તાપણું કરીએ તો મરચાં આપણને આંખમાં, નાકમાં અને ગળામાં બળતરા ગળામાં લાગે છે, તેનાથી આપણને ખૂબ બળતરા થાય છે. પછી છે 5મું, સુઘરી વાંદરાઓને પોતાના માળામાં કેમ નથી બોલાવતી? તો કે સુઘરીનો માળો નાનો છે, તેમાં વાંદરાઓ સમાઈ શકે નહીં. તેથી તે બોલાવી શકતી નથી. પછી છે 6થું, બિલાડી, ચકલી, કબૂતર, કૂતરો, ગાય, ભેંસ, ઘોડો, સુગરી, કાગડો, ઉંદર, કીડી અને મધમાખી, આ બધા તમને નામ આપ્યા છે. એમાંથી પોતાનું ઘર કોણ બનાવી શકે છે એ તમારે લખવાનું છે. તો જો ચકલી પોતાનું ઘર બનાવી શકે, પછી કબૂતર, પછી સુઘરી, કાગડો, ઉંદર, કીડી અને મધમાખી, આટલા પ્રાણીઓ અને જીવજંતુઓ ઘર બનાવી શકે છે. પોતાની જાતે પોતાને જોઈએ તેવું ઘર બનાવી શકે છે. તો સરસ. ચાલો આજે બાળકો આપણે પાના નંબર 6 સુધી પ્રશ્ન નંબર 11નો અભ્યાસ કર્યો. એટલે પાના નંબર 3, 4, 5 અને 6 સુધી અભ્યાસ કર્યો. પાના નંબર 6 ઉપર જે પ્રશ્ન નંબર 12 છે તે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. બરાબર ને બાળકો? સરસ. તો ત્યાં સુધી બધા બાળકોને આવજો. જય મામાદેવ.